એસટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં ગુડ મોર્નિંગ ગ્રુપનો અનોખો સેવા યજ્ઞ, પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકો સાથે કરાયું સમૂહ ભોજન। અમરેલીમાં માનવતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે। શહેરના ચિત્તલ રોડ સ્થિત પ્રજ્ઞાચક્ષુ માધ્યમિક શાળાને અંધજન તાલીમ કેન્દ્ર ખાતે ગુડ મોર્નિંગ ગ્રુપ દ્વારા પ્રજ્ઞાચક્ષુ અને મંદબુદ્ધિના બાળકો સાથે સ્નેહસભર સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું। સમર્થ વ્યાયામ મંદિર સાથે સંકળાયેલા તબીબો, વેપારીઓ, બેંક અધિકારીઓ અને રમતવીરોએ બાળકોને પોતાના હાથે પ્રેમપૂર્વક ભોજન પીરસીને સેવાભાવ વ્યક્ત કર્યો। આ દરમિયાન સંસ્થાના ટ્રસ્ટી દિલીપભાઈ પરીખે સંસ્થાની શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ અંગે માહિતી આપી। કાર્યક્રમમાં ધોરણ 10માં 70% ગુણ મેળવનાર તેજસ્વી અંધ વિદ્યાર્થી ભવિષ્યનું ₹500ના પ્રોત્સાહન પુરસ્કાર અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું। પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ હાર્મોનિયમ અને તબલાના સથવારે મધુર ભજન અને સંગીતની રજૂઆત કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું। કાર્યક્રમના અંતે ગુડ મોર્નિંગ ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી એ જ સાચો આનંદ છે। ભારત માતા કી જય અને દ્વારકાધીશ ભગવાનના જયઘોષ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। ગુડ મોર્નિંગ ગ્રુપના મિત્રો દ્વારા આજે અંશાળામાં એક મજાની એક ભોજનની વ્યવસ્થા કરેલ છે। તો આજે શાળાના તમામ મિત્રો તથા અંશાળાના તમામ વિદ્યાર્થીઓ જે છે તેઓ અમે આજે સાથે આજે સંધ્યા ભોજન સાથે લઈને આવો।